વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગર આવી રહ્યા છે અને સર્કિટ હાઉસમાં તેમના સંભવિત રાત્રિ રોકાણ તથા રવિવારે રિલાયન્સના વનતારા પ્રયાણના સંભવિત કાર્યક્રમોને લઈને શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે. વડાપ્રધાનના આવાગમનના રૂટ પર કોનવેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ જામનગરમાં આગમન થવાનું છે, ત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના શહેરમાં પડાવને પગલે રેન્જ આઈજી સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો શહેરમાં ખડે પગે છે અને ઠેર ઠેર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જામનગરમાં છાપાની પસ્તી કે જૂના પાઠ્યપુસ્તક વગેરે છાપેલા કાગળવાળી પસ્તીમાં ગાંઠિયા, ભજીયા વગેરે નાસ્તા કે ખાદ્ય પદાર્થોના વેચાણ વિરુદ્ધ ફૂડ શાખા દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હાલ આ મુદ્દે વેપારીઓ તથા લારીવાળાઓને તાકીદ કરવામાં આવી રહી છે. પ્રોફેસર ડીબી પરમાર, જામનગર મહાનગરપાલિકા. માનનીય કમિશનર શ્રી મોદી સાહેબની સૂચનાથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોજ સવાર અને સાંજ ગાંઠિયા અને અન્ય ગરમ ફરસાણ વેચાણ કરતા વિક્રેતાઓ અને રેકડી ધારકોને આજરોજ સવારના રૂટીન ચેકિંગમાં નીકળતા જે કોઈ લોકો પેપરની પ્રિન્ટેડ પસ્તી વાપરે છે એવી લગભગ 50થી 55 કિલો જેટલી પસ્તી નાશ કરાવી અને 8-10 પેઢીને આ અંગે સચેત કર્યા છે કે પેપરની પસ્તી આ કામમાં ન વાપરતા પ્લેન પસ્તી અથવા તો પ્લેન ડીશ જે વ્હાઇટ કલરની હોય એવી વાપરવા, તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને સાફ સફાઈ રાખવા જરૂરી સૂચનાઓ રૂબરૂ સ્થળ પર આપવામાં આવેલ હતી. દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે? હા, ફૂડ સેફ્ટી હેઠળ અત્યારે એને એક તાકીદ કરવામાં આવેલ છે કે જો હવે પછી પસ્તી વાપરવામાં આવશે તો આગળની FSSAI મુજબની કાર્યવાહી કરવામાં આવશે. પ્રિન્ટિંગ ધારકો છે તેમને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવશે કે? હા, શ્યોર. એ બધી જગ્યાએ છે ને અમારી આ કામગીરી સતત ચાલુ જ રહે છે અને ચાલુ રાખવામાં આવશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.